દિલ્હી કારમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ અલર્ટ જાહેર કરાયું છે। રાજ્યના મોટા શહેરોમાં અલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદ અને વડોદરામાં પણ અલર્ટ જાહેર કરાયું છે। પોલીસ અધિકારીઓને અલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે। દિલ્હી કાર બ્લાસ્ટ બાદ અમદાવાદમાં પણ અલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરો રાજ્યના મોટા શહેરો અને દેશના મોટા શહેરોમાં અલર્ટ જાહેર કરાયું છે। ખાસ કરીને પોલીસ અધિકારીઓને અત્યારે સ્ટેન્ડ ટુ રહેવા માટે આદેશ કરાયા છે, કારણ કે પહેલા આતંકીઓ પકડાવા અને ત્યારબાદ વિસ્ફોટક વસ્તુઓ પકડાવી અને ત્યારબાદ હવે આ મોટો વિસ્ફોટ થયો છે। આ જે વિસ્ફોટ છે, પહેલા કારમાં આગ લાગી, બીજી કારને પણ ઝપેટમાં લીધી અને 8 લોકોના મોતનો આંકડો સામે આવી રહ્યો છે। 16 લોકો ઘાયલ છે। સાંજે 7 વાગ્યાનો આ એ સમય હતો જ્યારે દિલ્હીમાં મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે આ બ્લાસ્ટ થયો। 8 લોકોના મોત થયા છે, 16 લોકો ઘાયલ છે અને હજુ પણ ઘાયલો અને મોતનો આંકડો પણ કદાચ વધી શકે છે, કારણ કે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે અને જે પ્રત્યક્ષદર્શીઓ હતા તેમનું પણ એ જ કહેવું છે કે અહીંયા માંસના ટુકડા પણ જોવા મળી રહ્યા છે। એનો મતલબ એ છે કે એવા લોકોની કદાચ ઓળખ પણ કદાચ ન થઈ શકે। એ પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે ત્યાં લોકો એ દ્રશ્યો જોઈ રહ્યા છે। આ સાંજનો સમય હતો, લોકો ઓફિસથી પરત ફરી રહ્યા હતા, પોતાના ઘરે જઈ રહ્યા હતા, કોઈ ટ્યુશનથી પાછું ફરતું હશે, કોઈ પોતાના અંગત કામો જે છે એ પતાવીને પાછું ફરતું હશે, કોઈ ઓફિસથી પાછું ફરતું હશે। તો હાર્દિક દીક્ષિત આપણી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક પાસેથી વધુ અપડેટ મેળવીશું। જે હાર્દિક, દિલ્હીમાં બ્લાસ્ટ, અમદાવાદ અને વડોદરા અત્યારે અલર્ટ પર રાખવામાં આવ્યા છે। બિલકુલ, તે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના કહી શકાય, કારણ કે આ લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ થયો છે અને લગભગ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે 8 થી વધુ લોકોના મોત જે છે તે ઘટનામાં થયા છે। ત્યારે રાજ્યની પણ જુદા જુદા શહેરની સુરક્ષા એજન્સીઓ છે તે એલર્ટ મોડ પર આવી ગઈ છે। અમદાવાદ બાદ વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેર પોલીસ છે તે એલર્ટ થઈ ગઈ છે અને વડોદરા શહેરમાં જે ભીડભાડવાળી જગ્યા હોય છે ત્યાં પોલીસ દ્વારા બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। તો સતત જે પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। બીજી વાત કરવામાં આવે તો વડોદરા શહેરના જુદા જુદા જે ચેકપોસ્ટ સહિતના જે વિસ્તાર છે તે પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી જે છે તે અત્યારે તાત્કાલિક અસરથી સઘન બનાવી દેવામાં આવી છે। અને મેં કીધું પ્રમાણે કે વડોદરા શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વડોદરા શહેર પોલીસના જે કર્મચારીઓ છે તે અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે। સંધ્યા જી, અલર્ટનો મતલબ લોકોએ કઈ રીતે સમજવું જોઈએ જ્યારે કોઈ પણ અલર્ટ આપવામાં આવતું હોય છે ને જ્યારે આ પ્રકારની ઘટના ઘટતી હોય છે દીક્ષિત, કે મોટો બ્લાસ્ટ થયો, જે 8 લોકોના મોત થયા છે, એવા સમયે જ્યારે આતંકીઓ પકડાઈ રહ્યા છે, વિસ્ફોટક વસ્તુઓ પકડાઈ રહી છે ને પછી આ એક મોટો બ્લાસ્ટ થઈ રહ્યો છે, લોકોએ પણ કઈ રીતે તકેદારી રાખવી પડશે? બિલકુલ, જો ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સૌથી પહેલા તો જે લોકો છે તેમને કોઈ પણ જાતની જે અફવા હોય છે તે અફવાઓથી દૂર રહેવાનું હોય છે। ત્યારબાદ હાઈપર થવાના બદલે સતર્કતાથી કામ જે છે તે લેવાનું હોય છે। એટલે ખાસ કરીને વાત કરીએ તો જ્યારે પણ આ પ્રકારની ઘટના બને છે ત્યારે તંત્ર દ્વારા પણ જી હાર્દિક, આપનો આભાર। पता नहीं किस में ब्लास्ट हुआ, यहाँ लोग बता रहे हैं गाड़ी में हुआ कुछ ब्लास्ट, उसके आगे ऑटो था। कितने बजे की घटना? ये 7:20 की। कई लोग क्या देखा था आपने कि क्या पड़ा तपनी मच रही थी, लोग ज्यादा घायल हुए, क्या क्या हुआ? लोग ज़्यादा ही घायल होंगे। जब बड़ा ब्लास्ट है तो ऐसा नहीं हो सकता है। यहाँ बहुत ज़्यादा भीड़ लग गया, उसके बाद एम्बुलेंस आया, कई लोग तो घायल हो चुके होंगे यहाँ पर। भाई बहुत बड़ा ब्लास्ट हुआ, वहाँ तक सीने पे धड़कन की आवाज़ गई। मैंने सोचा क्या हुआ, हमें छोटा मोटा होगा, यहाँ आके देखा तो बहुत बड़ा है भाई। मेरा नाम भूपेंद्र सिंह, मैं नोएडा रहता हूँ, सेक्टर 81 में, शिव शक्ति इनकलेव। मेरा लोडिंग का काम था, गाड़ी मैंने अभी नई ली है, इलेक्ट्रिक गाड़ी है, लोडिंग वाली 4 पहियों की गाड़ी है, अभी भी आगे खड़ी हुई है। मेरी गाड़ी के भी बम्पर वगैरह सब टूट गए हैं। हम तो गेट खोल के, हम 2 जने थे, अमित था एक मैं था, हम एकदम भाग गए वहाँ से। हमारे पीछे गाड़ी में आग लगी है, बम फटा है, क्या जो भी कुछ हुआ हमारी समझ में नहीं आया, हम तो एकदम भाग गए जी वहाँ से। कितने बजे की घटना है? ये इस टाइम 1.5 घंटा हो गया होगा कम से कम, मुश्किल से તો અંગે જ આપણી સાથે વધુ અપડેટ માટે નવીન આપણી સાથે જોડાઈ ગયા છે। જી નવીન, દિલ્હીમાં બ્લાસ્ટ અને ગુજરાતમાં પણ મોટા શહેરો ખાસ કરીને અમદાવાદ અને વડોદરામાં અલર્ટ જાહેર કરાયું છે। સંધ્યા, જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે અને જે અત્યાર સુધીમાં માહિતી આવી રહી છે કે કેઝ્યુઅલિટી બી છે અને ઇન્જર્ડ બી થયા છે લોકો, ત્યારે ઘટના જે ખૂબ જ ગંભીર છે અને ખરેખર હવે આ બ્લાસ્ટની જે રીતે તીવ્રતા જોવા મળી રહી છે તે પ્રમાણે એવું કહી શકાય કે આ બ્લાસ્ટ પાછળ કોઈકનો કોઈક મોડ્યુલ હોઈ શકે છે, તે વાતને નકારી શકાય તેમ નથી। જેના કારણે ગુજરાતની અંદર ખાસ કરીને જે મેટ્રો સિટી કહેવાય અને જે
અમદાવાદ છે, બરોડા, રાજકોટ, સુરત એ તમામ જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે. જે રીતે પોલીસને તંત્રને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે, કારણ કે જે રીતે અમદાવાદની અંદર એટલે ગાંધીનગરમાં અને ગુજરાત એટીએસ દ્વારા જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, સાથોસાથ જે હરિયાણા અને જમ્મુ કાશ્મીર પોલીસે પણ જે રીતે આતંકીઓ પકડ્યા છે, તો ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો ખૂબ જ ગંભીર મામલો કહી શકાય કે એક દિવસ પહેલા જે રીતે આતંકીઓને પકડવામાં આવ્યું છે અને આજે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે, તો તેને લઈને તમામ જે શહેરો છે, ખાસ કરીને ગુજરાતના અલગ અલગ શહેરો જે છે, જે તમામ શહેરોને એલર્ટ ઉપર રાખવામાં આવે છે. પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે અને જે શંકાસ્પદ અથવા જે ભીડભાડ વિસ્તાર છે ત્યાં પ્રકારે ગુપ્ત રાહે ધ્યાન રાખવું અને તપાસ કરવી, કારણ કે જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે, બની શકે કે મોડ્યુલ કયું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે અને એ બાદ મોડ્યુલ જાણવા બાદ જ ખ્યાલ આવશે કે આ તમામ ઘટના પાછળ છે કોણ. પરંતુ ઘટના ખૂબ જ ગંભીર છે, જેના કારણે અત્યારે તમામ જગ્યા જે છે તે એલર્ટ આપવામાં આવ્યું છે. સંધ્યા જી નવીન, આટલા સમયથી આપ જે રિપોર્ટિંગ કરી રહ્યા છો ને જે રીતે અલગ અલગ ક્રાઇમ સ્ટોરીઝ આપે કવર કરી છે, તેનાથી આપને શું ખ્યાલ આવે છે કે આ જે પ્રકારનો બ્લાસ્ટ છે, શું આમાં આતંકીઓનું કનેક્શન હોઈ શકે છે? આવા બ્લાસ્ટ કઈ રીતે થઈ શકે જેમાં એક બ્લાસ્ટ થાય અને 8 લોકોના મોત થઈ જાય ને હવે જે ઘાયલોનો આંકડો સામે આવી રહ્યો છે 24 લોકો ઘાયલ છે? સંજય, પ્રથમ દ્રષ્ટિએ જ ખ્યાલ આવી જાય છે કે આ ઘટના જે છે તે ઘટના કોઈ સામાન્ય ઘટના નથી. કારમાં બ્લાસ્ટ થવું એક નોર્મલ ઘટના બનતી હોય છે, પરંતુ આ પ્રકારે તીવ્રતા ના હોય, આટલી મોત ના થાય, આટલી કેઝ્યુઅલિટી અને આટલું ઇન્જર્ડ ના થાય. કોઈ પણ ઘટના બનતી હોય ત્યારે કારમાં કોઈ અગર સમસ્યા સર્જાઈ હોય તો એ ત્યાં સુધી સીમિત રહે, પરંતુ આ જે ઘટના બની છે, કારમાં બ્લાસ્ટ થયો છે અને ત્યારબાદ આજુબાજુ જે તમામ જગ્યાને નુકસાન પહોંચ્યું છે, આજુબાજુના લોકોને નુકસાન પહોંચ્યું છે, તેથી પ્રથમ દ્રષ્ટિએ એ જ લાગે છે કે આની પાછળ કોઈ આતંકી ટેરર મોડ્યુલ છે, તે વાતને નકારી શકાય નહીં. કારણ કે જે રીતે બ્લાસ્ટની તીવ્રતા છે તો તેનું કહી શકાય કે તેને ફિટ કરવામાં આવ્યું હોય અથવા એ પ્રકારે આખું પ્લાનિંગ કરવામાં આવ્યું, કારણ કે જે રીતે ગુજરાત એટીએસ અને હરિયાણા, દિલ્હી અને જમ્મુ કાશ્મીર પોલીસ જે ખુલાસો કર્યો છે કે ક્યાંક ને ક્યાંક એવા લોકોનો હવે આ લોકો આગળ લાવી રહ્યા છે કે જે એજ્યુકેટેડ, વેલ એજ્યુકેટેડ હોય, ડોક્ટરો પકડાઈ રહ્યા છે, એટલે એ રીતે એ લોકો તૈયાર કરી રહ્યા હતા કે બહુ મોટો પ્લાન. બિલકુલ.